હેલો ફ્રેન્ડ્સ, આપણે જે છે કે ઘન અવસ્થાનું ચેપ્ટર જોતા હતા. એ ઘન અવસ્થાની અંદર આપણે ક્લોઝપેક રચનાઓ જે છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છીએ. ક્લોઝપેક રચનાઓની અંદર આપણે જે છે કે 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન જોઈ ગયા હતા. જેમાં એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય. એક પરિમાણીય રચનામાંથી દ્વિપરિમાણીયમાં રૂપાંતર કઈ રીતે કરી શકાય એનો વિશે આપણે જાણ્યું. દ્વિપરિમાણીયમાંથી ત્રિપરિમાણીય કઈ રીતે ડિવાઇડ કરી શકાય છે, આપણે કઈ રીતે એને કન્વર્ટ કરી શકાય તો એના વિશે આપણે જોઈ ગયા. તો એક લાઈન બનાવી હતી તેને એક પરિમાણીય, એક લાઈન પર બીજી લાઈનો મૂકતા ગયા તો દ્વિપરિમાણીય બને. અને એવી જ જે છે કે આખા સ્તર બનાવ્યા, તેવા ઘણા બધા સ્તરો આપણે એકબીજા સાથે જોડતા ગયા તો આપણને ત્રિપરિમાણીય બન્યું. પણ એ જે ત્રિપરિમાણીય રચના બની હતી તો એ વખતે જ્યારે એક સ્તર ઉપર બીજું સ્તર મૂકવામાં આવ્યું તો તે વખતે આપણને બે પ્રકારના છિદ્રો બન્યા હતા. એક અષ્ટફલકીય છિદ્ર અને એક ચતુષ્ફલકીય છિદ્ર. તો એવી રીતે આપણે બે પ્રકારના છિદ્રોની રચના થઈ હતી. ને એના ઉપરથી આપણે એમ કીધું હતું કે ધારો કે પરમાણુની સંખ્યા n હોય તો ધારો કે પરમાણુ સંખ્યા n જેટલી હોય તો ચતુષ્ફલકીય છિદ્ર એટલે કે ચતી એટલે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય 2n જેટલી, અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય તો n જેટલી જોવા મળે છે. તો આ રીતે આપણે જે છે કે પરમાણુ સંખ્યા n જેટલી, ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n જેટલી અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n જેટલી આપણને જોવા મળે છે. તો આપણો જે છે કે આ થિયરીનો મેઇન કન્સેપ્ટ હતો. હવે જે છે કે આપણે અહીંયા આગળ સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોની સંખ્યા, તો એ છિદ્રોની સંખ્યા આપણે જે છે કે આના ઉપરથી કહી શકાય કે ધારો કે કોઈ બી પરમાણુ હશે તો એ પરમાણુની અંદર કે ધારો કે અહીંયા આગળથી BCC રચના છે તો BCC રચનામાં પરમાણુની સંખ્યા આપણને કેટલી મળે છે તો 2 મળે. તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય 4, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય તો 2 થાય. એવી જ રીતે આપણને FCC મળે છે તો FCC માં પરમાણુની સંખ્યા આપણને 4 છે. એવી જ રીતે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 8 અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા 4 જોવા મળે છે. તો આ કન્સેપ્ટ આપણે આગળ શીખી ગયા છીએ અને આ કન્સેપ્ટને આધારે જે છે કે છિદ્રોની સંખ્યા અને વસ્તુ આપણે જાણી શકતા હોઈએ. પરંતુ દરેક વખતે આ છિદ્રોની સંખ્યા આટલી જ હશે કે આટલા છિદ્રો ગોઠવાયેલા જ હશે તો એના માટે જે છે કે અમુક જે છે કે એમાં ખામીઓ બી સર્જાતી હોય છે. આપણે એમ કોઈ જોઈ શકાય કે કોઈ બી સ્ફટિક ક્યારે બી 100% શુદ્ધ હોતો નથી. એમાં કંઈક ને કંઈક ખામી હોય છે. તો એ ખામીનો અભ્યાસ બી આપણે જે છે કે આ ચેપ્ટરના લાસ્ટમાં આપણે જોવાના છીએ કે ક્ષતિઓ બધી તો અલગ અલગ પ્રકારની ખામીઓ જોવા મળશે. તો એ ખામીને આધારે અહીંયા આગળથી દરેક સ્ફટિકમાં કંઈક ને કંઈક અંશ જેટલા ભાગમાં છિદ્રો ગોઠવાયેલા હોય. તો ધારો કે એ જે છિદ્રોનો અંશ જે છે કે અહીંયા આગળ ધારો કે 1/3 મો અંશ ગોઠવાયેલો હોય, 2/3 મો અંશ ગોઠવાયેલો હોય, 5/3 નો અંશ ગોઠવાયેલો હોય. તો એ રીતે અંશમાં છિદ્રો ગોઠવાયેલા હોય એટલે કે એનો જે પોર્શન છે એ પૂરેપૂરો ચતુષ્ફલકીય અથવા પૂરેપૂરો અષ્ટફલકીય ના પણ હોય. અમુક ટકા જે છે કે ભાગ ઓછો પણ જોવા મળતો હોય છે. જો કોઈ દાખલામાં તમને એના અંશ આપેલા હશે તો એ અંશને અહીંયા આગળ તમારે મલ્ટીપ્લાય કરી દેવાનો એટલે એની સાથે ગુણી દેવાનો અને ગુણીને જે જવાબ આવે તે લખવાનો. દાખલાની હાલ ચિંતા ના કરશો. દાખલા બધા જે છે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે કે આપણે જોવાના જ છીએ કે જેમ જેમ આપણે આગળ જઈશું તેમ પેકિંગ ક્ષમતા છે તો પહેલા થિયરીનો પોર્શન આપણે પૂરો કરીશું અને પછી જે છે કે અત્યાર સુધીનું જેટલા બી પોર્શન ચાલ્યા છે એ દરેક પોર્શનના રિલેટેડ દાખલા આવશે અને એ દરેક દાખલા જે છે કે આપણે જે છે કે આગળના લેક્ચરોમાં જોઈશું અને દરેક ટોપિકને આપણે 1 by 1 જે છે કે એના દાખલા છે તો દરેક વસ્તુને આપણે અહીંયા આગળથી સોલ્વ કરીશું. તો આના બી રિલેટેડ દાખલા આવશે અને એના રિલેટેડ દાખલા બી આપણે પછીના લેક્ચરમાં જોઈશું. હવે આપણે અહીંયા આગળથી જઈએ તો સંયોજનોનું સૂત્ર અને તેમાં ભરાયેલા છિદ્રોની સંખ્યા. હવે આપણે અહીંયા આગળ એક તો કહી દીધું કે અહીંયા આગળ ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 8 છે, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા 4 છે. એવી રીતે સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક હોય SCP તો એમાં પરમાણુ સંખ્યા 1 હોય તો એમાં ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા 1 આવે. તો આ રીતે જે છે કન્સેપ્ટ છે એના આધારે આપણને આ રીતે જોવા મળે. તો આ વસ્તુ આપણે સાબિત કરવી પડે કે આ ખરેખર આ રીતે મળે છે, આટલા પોઈન્ટ આપણને મળે છે કે નથી મળતા. તો એ વસ્તુ આપણે અહીંયા આગળથી આજે જે છે કે અહીંયાથી સાબિત કરીશું. તો એ સાબિત કરવા માટે આપણે જે છે કે પહેલા જોઈએ છે અહીંયા આગળથી ચતુષ્ફલકીય છિદ્રો. તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા આપણે અહીંયાથી શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળથી જોઈએ આપણે સમચતુષ્ફલકીય છિદ્રો. તો સમચતુષ્ફલકીય છિદ્રો જે છે કે આપણે T તો એ શોધવાની એની સંખ્યા જે છે કે આપણને જે મળે છે તે મળે છે કે નથી મળતી. ધારો કે અહીંયા આગળથી આ રીતે મળે છે કે નથી મળતી એ વસ્તુ આપણે અહીંયા આગળથી જોવાનો પ્રયત્ન કરીએ. પહેલા સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકમાં જોઈએ.
તો સિમ્પલ ક્યુબિક ક્લોઝપેકમાં આપણે જો આવી રીતે બનાવીએ કે ધારો કે આપણો આ જે સાદો ઘન છે, તો આ સાદા ઘનમાં આપણને ખબર છે કે તે પ્રમાણે કે આ સાદા ઘનની અંદર આપણને અહીંયા આગળથી કેટલા ખૂણા રહેલા હોય, તો અહીંયા આગળથી 8 ખૂણા હોય. એ 8 ખૂણામાંથી હું હાલ જે છે કે અહીંયા આગળથી 3 ખૂણા વિચારું છું, અને એ 3 ખૂણાને આધારે એ 3 અને 1 જે છે કે 4 ટોટલ ખૂણા આપણે અહીંયા આગળથી વિચારીશું, અને એ 4 ખૂણાને આધારે જે છે કે પરમાણુની ગોઠવણી કરવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણે અહીંયા આગળથી આ 1, આ 2 અને આ 3, તો આ જે નીચેના જે છે કે 1, 2 અને 3 જે આપણે લીધા, તો એના હિસાબે આપણે અહીંયાથી વિચારીએ 1, 2 અને આ 3, તો આ જે છે કે 3 થયા, અને એક આ જે છે કે ચોથો પરમાણુ આપણે અહીંયા આગળ વિચારી લઈએ. તો ટોટલ મેં આ 4 પરમાણુને આપણે અહીંયાથી વિચારી લીધા. હવે આ ચારેયનું જોડાણ જે છે કે હું આની સાથે કરી દઉં છું, આ ચારેયનું જોડાણ એકબીજા સાથે, તો આ બધાનું જોડાણ એકબીજા સાથે આપણે અહીંયાથી આમ કરી દઈએ છીએ. તો અહીંયા ઉપર આપણે જે છે કે આ 3 વિચાર્યા હતા, તો ચોથો પરમાણુ ઉપર. હવે આ નીચેનું આ 3 નું સમતલ અને આ ચારેયને એકબીજા સાથે જોડી દો, તો અહીંયાથી આકાર કેવો થઈ ગયો? સમચતુષ્ફલકીય. તો આ રીતે આપણને સમચતુષ્ફલકીય આકાર જોવા મળે છે. ધારો કે આપણે અહીંયાથી ફરી બનાવીએ, ધારો કે આ રીતનો આકાર છે, અને આ ત્રણેયને એકબીજા સાથે જોડી દીધો, ઉપરનો એક પરમાણુ, તો આ બધાને એકબીજા સાથે જોડી દઈએ તો કેવો મળશે? સમચતુષ્ફલકીય આકાર. તો આ જે છે કે 4 ખૂણા ઉપરથી આપણને કેટલા ચતુષ્ફલકીય છિદ્ર મળ્યો? તો એક ચતુષ્ફલકીય છિદ્ર મળ્યો. કેટલા ખૂણા વપરાયા? તો 4 ખૂણા વપરાયા. હજી આની અંદર આપણને ખ્યાલ છે તે પ્રમાણે હજી બીજા 4 ખૂણા બાકી છે. તો બીજા 4 ખૂણા ઉપર આપણે પરમાણુ વિચારીએ કે ધારો કે એક અહીંયા આગળ છે, તો એવી જ રીતે આપણે બીજા 4 વિચારીએ આપણે કે ધારો કે એક અહીંયા છે, 1, 2 અને 3, તો આ 3 નીચેના આવી રીતે થશે અને એક ચોથો ઉપર, તો એ ચારે સાથે બી આપણે આવી રીતે જોડાણ કરી દઈએ તો બીજો ચતુષ્ફલકીય છિદ્ર બની જાય. તો અહીંયા આગળ બી બીજો ચતુષ્ફલકીય છિદ્રની રચના થઈ ગઈ. તો જે છે કે આ જે રેડ કલરના 4 કર્યા તેના ઉપરથી એક ચતુષ્ફલકીય છિદ્ર, બ્લુ કલરના જે 4 કર્યા છે એના ઉપરથી એક ચતુષ્ફલકીય છિદ્ર, તો ટોટલ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થઈ ગઈ? અહીંયાથી 2 થઈ ગઈ. તો ટોટલ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અહીંયાથી 2 જોવા મળે છે. એવી જ રીતે આપણે અહીંયા એફસીસી ની રચનામાં બી સમજીએ કે એફસીસી ની રચનામાં બી આવી રીતે અહીંયાથી કરી શકાય છે કે નથી કરી શકાતું. ધારો કે આપણો આ રીતનો અહીંથી સ્ફટિક છે. હવે આ સ્ફટિકમાં આપણને ખબર છે કે 8 8 ખૂણા ઉપર અહીંથી પરમાણુ રહેલા હોય છે. હવે આપણે અહીંયા આગળથી જે છે કે એફસીસી છે તો બધા ખૂણા ઉપર આવી રીતે અહીંયા આગળથી પરમાણુ રહેલા હશે. તો આપણે અહીંયા આગળથી આ રીતે વિચારી લઈએ. દરેકના આવી રીતે આપણે અહીંયા આગળથી સમતલ વિચારીએ છીએ. તો આ જે 4 આપણે અહીંયાથી લીધા, અને એક જે છે કે અહીંયા આગળ પાછળની બાજુનો ફલકનો અને એક આગળની બાજુનો ફલકનો, તો ટોટલ કેટલા અમે ફલક મૂકી દીધા? 6 ફલક મૂકી દીધા. આપણે જોઈ શકાય છે કે 6 ફલક મેં કઈ રીતે મૂક્યા છે. તો અહીંયા આગળ જે 1, 2, 3 અને 4 જે છે કે બાજુની જે ફલક છે, અને આ જે ફલક છે એ આગળના ફલકનો છે, આ જે ફલક છે એ પાછળના ફલકનો છે. તો એવી રીતે આપણે જે છે કે દરેક ફલક ઉપર પરમાણુ વિચારી લીધા. હવે આ જે છે કે દરેક ફલક ઉપર આ જે પરમાણુ આપણે જે વિચાર્યા છે, તો એના ઉપરથી જે છે કે આવી રીતની એક સ્ફટિક રચના અહીંયા આગળથી તૈયાર થાય છે. તો આ જે સ્ફટિક રચના જે છે જેની અંદર આપણે ચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે મળશે? તો ધારો કે અહીંયા આગળથી આ ખૂણાને આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આ ખૂણો છે અહીંયાથી, તો આ જે છે કે ત્રણેયને આપણે એકબીજા સાથે જોડી દો, તો આ 3 ફલક અને એક આ ખૂણો, તેની સાથે જોડી દઈએ તો કેટલો મળશે? એક ચતુષ્ફલકીય છિદ્રની રચના થશે. તો આવી રીતે તો આવા કેટલા ક્યુબ અહીંયા આગળથી બની જાય છે, તો આવા કેટલા પોર્શન અહીંયા આગળથી પડી જાય છે. તો ધારો કે જોઈએ તો અહીંથી આ જે છે કે આટલો આપણને એક એકમ કોષ જેવો પોર્શન ભાગ પડે છે, તો આટલો એક એકમ કોષ જેવો ભાગ બહાર પડી જાય છે. તો એવી જ રીતે અહીંયા આગળથી 1, આ 2, 3, 4, 5, 6, 7 અને 8, તો દરેક જે પોર્શન જે પડે છે તો એ દરેક પોર્શનમાં એક પોર્શનમાં આપણને કેટલો મળશે? એક ચતુષ્ફલકીય છિદ્ર મળી રહ્યો છે.
તો આવા ટોટલ કેટલા ભાગ પડી રહ્યા છે? તો 8 ભાગ પડી રહ્યા છે. તો 8 ભાગમાં આવી રીતે એક ચતુષ્ફલકી છિદ્ર બનશે. આપણે અહીંયા આગળથી જોઈએ તો આ 3 અહીંયા આગળથી જે ફલક કેન્દ્રિત હતા અને એક ખૂણો આપણે અહીંયાથી લીધો. એવી જ રીતે પાછળનો જોઈએ તો પાછળ જોઈશું તો આ 1 2 3 થશે અને એક અહીંનો ખૂણો થશે. તો એવી રીતે પાછળ બીજો થશે. તેવી રીતે આ બાજુ બી આ બાજુ બધી જ બાજુ જે છે કે 8 ખૂણા ઉપર આવી રીતે 8 ખૂણા આવી રીતે જે છે કે ચતુષ્ફલકી છિદ્રમાં જોડાશે. તો ચતુષ્ફલકી છિદ્રમાં 3 ફલક અને એક ખૂણો જોડાઈને એક ચતુષ્ફલકી છિદ્ર બનાવે છે. તો આવી રીતે 8 ખૂણા આવી રીતે ભાગ ભજવશે. તો ટોટલ અહીંયા આગળથી કેટલા થઈ જશે? 8. આપણે જોઈ શકાય કે આના મેં 8 ભાગ કરી દીધા. 1 2 3 4 5 6 7 8. તો એક ભાગમાં એક ચતુષ્ફલકી છિદ્ર. તો આ બધા 8 ભાગમાં 8 ચતુષ્ફલકી છિદ્રોની રચના થઈ જશે. તો આ રચનાને આધારે આપણે જે છે કે અહીંયાથી ચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા જોઈ શકાય છે. તો આની અંદર આપણને 8 ચતુષ્ફલકી છિદ્રો આવી જ રીતે આપણને જોવા મળશે. તો આ રીતે આપણે જો અહીંયાથી સાબિત કરી શક્યા કે ચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા જે છે કે આપણને અહીંયા આગળથી 2n જેટલી આપણને જોવા મળે છે. તો પરમાણુ સંખ્યા n હોય તો ચતુષ્ફલકી છિદ્રની સંખ્યા 2n જેટલી હોય છે, જે વસ્તુ આપણે અહીંયા આગળથી સાબિત કરી. તો આટલા એની અંદર હોવા જોઈએ. તો આ રીતે આપણે એને ચતુષ્ફલકી છિદ્રો દર્શાવી શકાય. હવે આવી જ રીતે આપણે અષ્ટફલકી છિદ્રો માટે બી દર્શાવવાનું છે કે અષ્ટફલકી છિદ્રોમાં ભાઈ શું આ રચના બનતી હોય છે. અષ્ટફલકી છિદ્રોમાં બી આ રીતની ગોઠવણી થાય છે. તો આપણે હવે જોઈએ અષ્ટફલકી છિદ્રો માટે. હવે અષ્ટફલકી છિદ્ર માટે તો આપણે FCC ની અંદર આ વસ્તુને આપણે સમજીશું કે અષ્ટફલકી છિદ્ર આપણને કઈ રીતે મળે છે. તો જે આગળ આપણે બી આની ચર્ચા કરી ગયા છીએ કે અષ્ટફલકી છિદ્ર કઈ રીતે આપણને અહીંયાથી બનતો તો એક કે ધારો કે આપણો અહીંયાથી આ જે ઘન છે એ ઘનમાં આપણે અહીંયા આગળથી શું વિચારી લઈએ છીએ તો 4 ફલક વિચારી લઈએ. તો આપણે 4 ફલકના કેન્દ્રો વિચારી લઈએ. 1 2 એક પાછળની બાજુનું અને એક આગળની બાજુનું. તો આપણે આ રીતે ટોટલ 4 ફલક વિચારી છે. ચારેયનું એક સમતલ વિચારી લઈએ છીએ. તો આ ચારેયનું એક સમતલ છે. તો આ ચારેયનું એક સમતલ વિચારી લીધું. એ સમતલને આધારે આપણે એક ફલક જે છે કે ઉપરનો વિચારીએ અને એક ફલક નીચેનો વિચારીએ. હવે આપણે જે છે કે આ ચારેયનું જોડાણ ઉપરના ફલક સાથે કરી દો. તો આ ચારેયનું જોડાણ ઉપરના ફલક સાથે કરી દીધું. તો ઉપરની બાજુ 4 સપાટી થઈ ગઈ અને એ જ રીતે નીચેના ફલક સાથે બી ચારેયનું જોડાણ કરી દો. તો નીચેની બાજુ 4 જોડાણ કરીશું તો ટોટલ કેટલી સપાટી થઈ ગઈ? ઉપરની બાજુ 4 અને નીચેની બાજુ 4. તો ટોટલ જે છે કે ઉપર 4 અને નીચે 4 ટોટલ કેટલી સપાટી થઈ ગઈ? 8 સપાટી. તેથી આ છિદ્રને શું કહેવાય? અષ્ટફલકીય છિદ્ર, ઓક્ટ્રાહાઇડ્રલ. તેથી આને O સંજ્ઞાથી દર્શાવ્યું છે. તો અષ્ટફલકીય છિદ્ર આપણને કઈ રીતે બન્યું કે ઉપરની બાજુ જે છે કે આપણે અહીંયા શું કર્યું કે પહેલા 4 ફલક વિચાર્યા. તો ચારે ફલકનું એક સમતલ વિચારી લીધું. એ સમતલને આપણે ઉપરના ફલક સાથે ચારેયને જોડાણ કરી દીધું. પછી એ જ ફલકને જે સમતલને નીચેના ફલક સાથે જોડાણ કરી દીધું. તો ઉપરની બાજુ 4 નું જોડાણ, નીચેની બાજુ 4 નું જોડાણ. તો ટોટલ 4 ને 4 8 સપાટી થઈ ગઈ. તેથી આને કહેવાય અષ્ટફલકીય છિદ્ર. આ અષ્ટફલકીય છિદ્ર જે છે કે આપણને જે મળ્યું છે એ FCC રચનાની અંદર કેન્દ્ર ભાગમાં કહેવાય. તો આ કેન્દ્રમાં એક અષ્ટફલકીય છિદ્ર મળ્યું છે. તો કેન્દ્રમાં આપણને કેટલું છિદ્ર મળ્યું અષ્ટફલકીય? તો એક અષ્ટફલકીય છિદ્ર આપણને કેન્દ્રમાં મળ્યું. તો હજી તો આપણે અહીંયાથી કેટલા સાબિત કરવાના કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે? અહીંયા તો 4. FCC ની અંદર અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે? 4. તો આ વસ્તુ આપણે સાબિત કરવાની છે કે 4 કઈ કઈ જગ્યાએ ગોઠવાયેલા છે, ક્યાં ક્યાં આની ગોઠવણી થયેલી હશે. તો આપણે તો એક જ સાબિત કર્યું. હજુ બીજા કેટલા બાકી રહ્યા? તો હજી 3 બાકી છે. તો બીજા 3 ક્યાં ગોઠવાયેલા હશે? તો એ વસ્તુ આપણે અહીંયાથી ખાસ સમજવાની છે કે બીજા 3 અષ્ટફલકીય છિદ્રો ક્યાં ગોઠવાયેલા છે. એક તો આપણને ઈઝીલી ખ્યાલ આવી ગયો કે એક તો કેન્દ્ર ભાગમાં ગોઠવાયેલો છે. તો એક અષ્ટફલકીય છિદ્ર કેન્દ્ર ભાગમાં ગોઠવાયેલો છે. તો બાકીના 3 ક્યાં ગોઠવાયેલા? તો અહીંયા આગળથી જે છે કે બાકીના 3 જે છે કે એની ધાર ઉપર ગોઠવાયેલા જોવા મળે છે. તો આપણને ધાર ઉપર બાકીના પરમાણુ જોવા મળશે. તો ધાર ઉપર આપણને કઈ રીતે જોવા મળે છે? તો જોઈએ તો ધાર કેટલી ધાર છે પહેલા તો અહીંયા ધાર ગણી નાખો. તો ધારની સંખ્યા આપણે અહીંયા આગળથી ગણીએ તો કેટલી ધાર જોવા મળે છે? તો આપણે અહીંયાથી જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો ટોટલ કેટલી ધાર આપણને અહીંયાથી જોવા મળે છે? તો 12 ધાર છે. તો ટોટલ અહીંયાથી ધારની સંખ્યા 12 છે. હવે એક ધાર ઉપરથી કઈ રીતે આપણને જોવા મળે છે? આ ધાર શું આ એક જ એકમ કોષની છે? આ એક એકમ કોષની ધાર નથી. આ ધાર જે છે કે બીજા બી એકમ કોષ આની આજુબાજુમાં જોડાયેલા હશે. તો
તો એમની બી આ ધાર કઈ અહીંથી જોઈએ આપણે આને, તો આ રીતે આપણે અહીંયા આગળથી જોઈ શકાય છે કે 4 એકમ કોષ એકબીજા સાથે જોડાયેલા છે. તો આ રીતે મેં 4 એકમ કોષને એકબીજા સાથે જોડી દીધા છે કે ધારો કે આ રીતના જે 4 એકમ કોષ હશે, ધારો કે આપણે અહીંથી સમજીએ કે ધારો કે આ છે અને આ 4 એકમ કોષ 1 2 3 and 4. તો 4 એકમ કોષને મેં એકબીજા સાથે જોડી દીધા છે. તો ધારો કે આ 1, આ 2, આ 3 અને આ 4. તો આ 4 એકમ કોષ છે આપણી જોડે. આ ચારે એકમ કોષ આપણે અહીંયા આગળથી જોઈ શકાય છે કે કઈ રીતે જોડાયેલા છે. તો આ એક જે પોઈન્ટ છે એટલે આ શું હશે, ધાર હશે. તો ધારો કે આની જે ધાર છે વચ્ચે, તો એ ધારથી અહીંયા આગળથી ચારે એકમ કોષ જોડાયેલા છે. તો આ એક વચ્ચેની જે ધાર છે, ધારો કે આ ધાર, આ મેઇન વસ્તુ છે કે અહીંયા આગળથી આ જે ચારે પરમાણુ જે છે કે એકબીજા સાથે જોડાયેલા છે. તો એ જે છે કે એકબીજા સાથે જોઈએ તો આ જે ધાર છે એ ધારથી આ બી જોડાયેલો છે, આની બી આ ધાર છે, આની પણ આ ધાર છે અને આની પણ આ ધાર છે. તો ચારે એકમ કોષ વચ્ચે કેટલી ધાર રહેલી છે, એક ધાર રહેલી છે. આપણે ધારો કે આપણે કોઈ રૂમમાં જે બેઠા છીએ એ રૂમનું એક ખૂણા ઉપરની ધાર વિચારી લઈએ. એ રૂમના ઉપરથી જોઈએ તો આપણો જે રૂમ છે, તો ધારો કે આપણે આ બાજુની ધાર વિચારી છે, તો આપણો આ રૂમ ફર્સ્ટ લઈ લઈએ, પાછળનો જે રૂમ છે બીજો લઈ લઈએ તો એનું બી તો આ ધાર થશે, પેલી બાજુ ત્રીજું લઈ લઈએ અને આ બાજુ જે છે કે આપણા રૂમની બાજુમાં ચોથો રૂમ લઈ લઈએ. તો ટોટલ કેટલા રૂમ થઈ ગયા, 4 રૂમ થઈ ગયા. ચારે રૂમની વચ્ચે એક જે ધાર છે એ ધાર ચારેમાં ડિવાઈડ થાય છે. તો એવી જ રીતે અહીંયા આગળ બી એ છે કે આ જે 4 એકમ કોષ લીધા છે તો ચારે એકમ કોષની વચ્ચે એક ધાર છે. તો અહીંયા આગળ આ રીતે અહીંયા આગળ સ્ટ્રેટ ફોર્મમાં આવી રીતે ઊભી અહીંયાથી ધાર હશે. તો આ જે ધાર છે જે તમને જોવા મળે એ ચારે એકમ કોષની વચ્ચે અહીંયા આગળ પ્રેઝન્ટ છે. હવે આપણે અહીંયા આગળથી શું વિચારીએ છીએ, તો બે ફલક વિચારી લઈએ. ધારો કે એક આ ફલક છે ને એક આ ફલક. તેવી રીતે આપણે અહીંયાથી બે ફલક લઈ લઈએ, એક ને બે. એવી જ રીતે આ બી એકમ કોષોના ફલક હશે, તો આ બી એકમ કોષોના ફલક. તો ટોટલ જે છે કે આવી રીતે 4 એકમ કોષોના જે છે કે આપણે ફલક લઈ લીધા. તો આ ચારે એકમ કોષના ફલક જોઈએ તો આનો બી ફલક છે, આનો બી ફલક છે, આના આર્યા બે ફલક છે, ત્રીજાના આ બે ફલક છે, ચોથાના આ બે ફલક છે. દરેક એકમ કોષ પોતાના બે બે ફલક જે છે કે અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ કરે છે. હવે આપણે શું કરીએ કે એ ચારે ફલકનું એક સમતલ વિચારી લઈએ. તો આ ચારે ફલકનું એક સમતલ, તો આ વચ્ચેથી ફલકનું સમતલ છે. તો ધારો કે આના જે ફલક હતા તો 1 2 3 ને 4, તો ચારેનું એક સમતલ આ રીતે અહીંયાથી બની જશે. તો આ જે ચારેનું જે સમતલ છે એ આ રીતે આપણને અહીંયાથી જોવા મળશે. હવે એ જે ચારેનું જોડાણ થશે કે ધારો કે આ ફલકનું છે, ફલક છે, ત્યાંનો ફલક છે, એટલે ચારેના ફલક છે. આ ચારે ધારો કે અહીંનું જે ફલક હશે, ત્યાંનો ફલક હશે, એ ફલક શું કરશે કે ઉપરના ખૂણા સાથે જોડાણ થશે. કે અહીંયાનું જે ધારો કે આ જે દીવાલ છે તો એ દીવાલનો ફલક અહીંથી ઉપરના ખૂણા સાથે, ધારો કે આ બોર્ડમાં આપણે વિચારીએ કે આપણું આ ફલક છે, તો ફલક ઉપર અહીંયા આગળ એક કેન્દ્રમાં પરમાણુ છે, તો આ પરમાણુ ક્યાં જોડાણ કરશે, તો અહીંયા ઉપરના ખૂણા સાથે, તો અહીંથી આમ જોડાણ કરશે. તો એવી જ રીતે અહીંયા આગળથી ધારો કે આ જે ખૂણા છે તો એ ખૂણામાં અહીંયા આગળ આ ખૂણો છે, અહીંયા ખૂણો છે, તો આ જે બે ખૂણા છે તો આ ધાર છે, તો એ ધાર આપણે અહીંયા આગળ વિચારેલી છે. તો આ ખૂણો છે અને આ ખૂણો છે. તો આવી રીતે અહીંયાથી કેટલા ખૂણા આપણને જોવા મળી રહ્યા છે, તો બે ખૂણા આપણને જોવા મળી રહ્યા છે. જે છે કે અહીંયા આગળથી આ જે ખૂણો છે તો એ ખૂણા ઉપર જે છે કે આ ઉપર જે ચારે બાજુથી દિશામાં અહીંયાથી જોડાણ થશે. તો એ જ રીતે આપણે ધારો કે વિચારીએ તો આ રીતે ઉપર જોડાણ થશે, આવી રીતે. તો ઉપરની બાજુ જોડાણ થાય અને એવી રીતે નીચેની બાજુ બી ચારેનું જોડાણ થાય. તો નીચેની બાજુ બી ચારેનું જોડાણ થાય. તો ઉપરની બાજુ 4 અને નીચેની બાજુ 4. તો એમ થઈને અહીંયા આગળથી જે છે કે અષ્ટફલકે છિદ્રની રચના થઈ જશે. તો આ રીતે જે છે કે એક ધાર ઉપર જે છે કે 4 એકમ કોષોના એક એક ફલક અને જે છે કે અહીંયાથી એક ધાર ઉપરનો ખૂણો અને નીચેનો ખૂણો, તેમ થઈને અહીંયા આગળથી જે છે કે ટોટલ આવી રીતે એક અષ્ટફલકે છિદ્ર એક ધાર ઉપર અહીંયા આગળથી જોવા મળે છે.
તો આ રીતે આપણને એક ધાર ઉપર એક અષ્ટફલકીય છિદ્રની રચના થઈ. તો આવી રીતે અહીંયા આગળથી આપણે જોઈ ગયા તો કેટલી ધાર છે? 12 ધાર છે. હવે આ જે એક અષ્ટફલકીય છિદ્ર બન્યું એ ટોટલ કેટલા એકમ કોષની વચ્ચે બન્યું? તો 4 એકમ કોષની વચ્ચે બન્યું. તો આ બનેલું, આ ધાર ઉપર બનેલું એક અષ્ટફલકીય છિદ્રના કેટલા ભાગ પાડી શકાય? તો 4 જન્મા ભાગમાં ડિવાઈડ થાય. તો કેટલો ભાગ મળે આપણને અહીંયા આગળથી? તો 1/4 મો ભાગ મળે. તો દરેક ધાર ઉપરથી એક અષ્ટફલકીય છિદ્રના 1/4 મો ભાગ દરેક એકમ કોષને મળે. તો આ જે એક અષ્ટફલકીય છિદ્ર એક ધાર ઉપર બન્યું એના જે છે કે 4 ભાગ થશે, એટલે દરેક એકમ કોષને 1/4 1/4 1/4 1/4 મો ભાગ મળશે. તો આટલો ભાગ મળે. તો આવી કેટલી ધાર છે અહીંયા આગળથી? તો આપણે જોઈ શકાય કે દરેક એકમ કોષમાં આવી 12 ધારો છે. તો 12 ધાર છે તો અહીંયા આગળથી કેટલા થઈ જશે? તો અહીંયા આગળથી 3 થઈ જશે. તો અહીંયા 3 * 4 થઈ જશે, ત્યાં 3 જવાબ આવશે. તો આપણે અહીંયાથી જોઈ શક્યા કે કેન્દ્ર ઉપરથી એક અષ્ટફલકીય છિદ્ર મળ્યું, ધાર ઉપરથી 3 અષ્ટફલકીય છિદ્ર મળ્યા. તો કુલ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થઈ ગઈ? અહીંયા આગળ 4 થઈ ગઈ. તો આપણે અહીંયા આગળ આ વસ્તુ બી અહીંયાથી સાબિત કરી શક્યા કે પરમાણુની સંખ્યા n જેટલી, એટલે કે 4 હોય FCC માં તો 4 છે. તો ચતુષ્ફલકીય છિદ્ર આપણે આગળ સાબિત કર્યા 8 હતા, અને અષ્ટફલકીય છિદ્રો કેટલા છે? 4 છે. તો એ આપણે કઈ રીતે દર્શાવી શક્યા? તો એક અષ્ટફલકીય છિદ્ર કેન્દ્રમાં છે અને બીજા 3 અષ્ટફલકીય છિદ્રો ક્યાં છે? તો બીજા 3 અષ્ટફલકીય છિદ્રો આપણને 12 ધાર ઉપરથી જોવા મળે છે. તો આમ થઈને કુલ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય છે? અહીંયા આગળથી કુલ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા 4 જોવા મળે છે. તો આવી રીતે જે છે કે દરેકના અષ્ટફલકીય છિદ્રો અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યાને આપણે દર્શાવી શકાય છે. ઓકે, થેન્ક યુ.